હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વિધેય કોને કહેવાય, તદ્દય વિધેય કોને કહેવાય અને અચળ વિધેય કોને કહેવાય તેમજ તેના આલેખ વિશે અભ્યાસ કર્યો હતો. તો આજના લેક્ચરમાં આપણે એના પછીના જે વિધેયો છે એના વિશે જોઈશું, જેના અંદર છે બહુપદી વિધેય. આપણે ફંક્શન જે છે એ r થી r પર ડિફાઇન કરીશું, કારણ કે વાસ્તવિક સંખ્યા છે, બરાબર. આ રીતે તમારી વાસ્તવિક સંખ્યા છે અને તમારું f એ શું છે, વાસ્તવિક વિધેય છે. તો આ ફંક્શન માટે પ્રત્યેક x belongs to r માટે f of x is equal to a0 plus a1x plus a2x square plus up to an x raised to n ને n ઘાત વાળું બહુપદી વિધેય કહે છે. બહુપદી વિશે આપણે ઓલરેડી શીખ્યા છે 10માની અંદર. ઓકે, જ્યાં તમારો સ્મોલ n શું હતો, n ઇઝ ઇક્વલ ટુ અનઋણ સંખ્યા, અનઋણ પૂર્ણાંક. અનઋણ પૂર્ણાંકનો મતલબ શું કે જે ઋણ ન હોય એવા, કે જેના અંદર ધન પૂર્ણાંક અને 0 નો સમાવેશ થાય, અને જે તમારા x સાથે જ ગુણાયેલા છે સહગુણકો a0 a1 a2 અપ ટુ an belongs to શામાંથી લેવાના છે, આપણે r માંથી લેવાના છે. એટલે કે a0 a1 a2 અપ ટુ an ની કિંમત વાસ્તવિક સંખ્યામાંથી આવશે. ઓકે, તો આ થયું તમારું બહુપદી વિધેય f of x બરાબર a0 plus a1x plus a2x square plus up to an x raised to n આપેલું હોય તો શું કહેવાશે, આ ફંક્શનને બહુપદી વિધેય કહેવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ બહુપદીના. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ જોઈએ આપણે તો √3x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1. બીજું જોઈ લઈએ તો 4x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1. આ બધા જે છે એ શું છે, બહુપદીના ઉદાહરણ છે. ઓકે, હવે આપણે બહુપદીને આલેખ દ્વારા શીખીશું. એક બહુપદી લઈ લો f of x is equal to x square. હવે એને આપણે આલેખ દ્વારા સમજીશું. f of x બરાબર x square છે અને આપણે x શામાંથી લેવાનું છે, r માંથી લેવાનું છે. તો હું શું કરીશ, જ્યારે આપણે આલેખ દર્શાવવાનું હોય તો થોડી ધન સંખ્યા લઈ લેશું, આપણે 0 લઈ લેશું અને થોડી ઋણ સંખ્યા લઈ લેશું. તો x y. ઓકે, જો x ની વેલ્યુ 0 મૂકીશ તો તમને f of x એટલે કે y, આ તમારું f of x શું થવાનું, y, બરાબર. તો આ તમારું શું છે, y is equal to f of x is equal to x square. જો x ની વેલ્યુ 0 મૂકીશ તો y શું મળશે મને, 0. ત્યારબાદ ધન સંખ્યા મૂકતી જાઓ, તો x ની વેલ્યુ જો હું 1 મૂકીશ તો 1 નો વર્ગ શું થવાનો, તમારો 1, એટલે કે તમારો y 1 આવશે. હવે x ની વેલ્યુ હું 2 મૂકું છું તો 2 નો સ્ક્વેર કેટલા થવાના, 4, બરાબર. એ જ રીતે 3 મૂકીશ તો શું આવશે, 3 નો વર્ગ 9 આવશે. આ પછી હવે ઋણ સંખ્યા લઈ લઈએ આપણે, તો -1 મૂકીશ તો -1 નો સ્ક્વેર સુધી જવાનો +1. -2 મૂકીશ x બરાબર તો -2 નો હોલ સ્ક્વેર એટલે સુધી જવાનું +4. ઓકે, તો તમારી આ સંખ્યા મળે છે. હવે આપણે આલેખ પર દર્શાવીએ. આ છે તમારી x અક્ષ, આ છે y અક્ષ. આ 0 1 2 3 4, આ છે 1 2 3 4. આ બાજુ લઈ લે -1 -2 -3 -4 -1 -2 -3 -4. હવે જ્યારે તમારી x ની વેલ્યુ 0 છે ત્યારે y તમારે શું આવે છે, 0. તમારો પોઈન્ટ ક્યાં આવશે, અહીં આગળ આવશે 0 0. ઓકે, ત્યારબાદ જ્યારે આપણે x ની વેલ્યુ 1 લઈએ છીએ ત્યારે y શું મળે છે, 1. તો 1 1 અહીં તમારો આવશે 1 1. ઓકે, ત્યારબાદ જ્યારે x ની વેલ્યુ 2 લઈએ છીએ ત્યારે y શું મળે છે, તો 4 મળે છે. 2 4. ઓકે, અહીં તમને બિંદુ મળશે. ત્યારબાદ જો x ની વેલ્યુ 3 લઈશ તો y શું મળે છે, મને 9 મળે છે. તો 3 આ રીતે ઉપર આવશે, 9 એટલે તમારું ઉપર જવાનું, એક આ જગ્યા પર તમારો પોઈન્ટ આવશે, બરાબર. હવે માઈનસ કિંમતો લઈ લઈએ. -1 લઈશ ત્યારે શું મળે છે, 1. તો તમારું y x અક્ષનું -1 અને y અક્ષનું 1 એટલે તમારો પોઈન્ટ આવશે અહીં આગળ. ત્યારબાદ x અક્ષ પર -2 અને y અક્ષનું +4. તો -2 x અક્ષ પર અને +4 એટલે તમારું પોઈન્ટ આવશે અહીં આગળ, બરાબર. હવે આ જેટલા બી પોઈન્ટ આવ્યા છે એને આપણે જોડી દઈએ તો તમારું જે વક્ર મળે છે આ પ્રમાણે મળશે. ઓકે, આ તમારું શું થઈ ગયું, f of x is equal to x square.
નો આપણને આલેખ મળ્યો. હવે આની અંદર જો આપણે પ્રદેશ અને વિસ્તાર લખવું હોય તો f નો પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું? આપણે જે સંખ્યા લીધી છે x ની, હવે જો પ્રદેશ એટલે શું હોય? આપણી x, જે આપણે x ની સંખ્યા લઈએ છીએ એને શું કહેવાય છે? પ્રદેશ. બરાબર? કે જે આપણે આની અંદરથી લેતા હોય. બરાબર? તો શું આવશે? -2 -1 0 1 2 એવું આપણે લીધું છે. નેગેટિવ સંખ્યા પણ લીધી, 0 અને પોઝિટિવ સંખ્યા લીધી. એની જગ્યા પર આપણે 0.5 1.5 2.5 પણ લઈ શકીએ છીએ. કેમ? કારણ કે તમારું જે ફંક્શન છે એ r થી r પર ડિફાઇન છે. બરાબર? એનો મતલબ શું કે x એ તમારું વાસ્તવિક સંખ્યામાંથી આપણે લેવાનું છે. તો વાસ્તવિક સંખ્યામાં તો પોઈન્ટ વાળી સંખ્યા પણ આવશે. બરાબર? એટલે કે તમારો પ્રદેશ શું થવાનો? x belongs to r. ઓકે, x જ્યાં x belongs to r લખીએ તો પણ ચાલે. હવે f નો વિસ્તાર, તો આની અંદર f નો વિસ્તાર શું આવવાનું? તો f of x બરાબર તમને શું મળે છે? x² અને તમારો જે y છે એટલે કે f of x એ શું મળે છે? 4 1 4, પછી આગળ તમને 9 મળશે. બરાબર? એટલે કે x² વર્ગના ફોર્મમાં મળશે. એટલે તમારું શું આવશે? વિસ્તાર x², જ્યાં x belongs to r. એટલે કે તમે x ની વેલ્યુ 1 by 1 મૂકતા જશો તો તમને શું મળશે? એનો વિસ્તાર x² મળશે, એનો વર્ગ મળશે. ઓકે, તો આ f of x બરાબર x² નો આલેખ થયો. હવે બીજી એક બહુપદી લઈ લઉં હું. f of x is equal to x³ અને એના માટે પછી આપણે આલેખ જોઈશું કે શું આવે છે આલેખ. તો આમાં પણ આપણે x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. પહેલા લખી લઈશું 0. તો x ની વેલ્યુ જ્યારે 0 મૂકીએ છીએ ત્યારે y શું મળે છે તમને? ઓબ્વિયસલી 0. 0 નો ઘન એટલે 0 મળવાનો. હવે x ની વેલ્યુ 1 મૂકીશું તો 1³ f of x તમારું શું બનશે? આ તમારું y is equal to f of x બરાબર 1³ 1³ એટલે 1. હવે હું મૂકીશું x ની વેલ્યુ 2. તો 2 નો ક્યુબ શું આવશે? 2 × 4 = 8. ઓકે, આગળ મૂકીશ સપોઝ 3. એટલું આપણાથી આલેખની અંદર આવશે જ નહીં. બરાબર? બોર્ડમાં સમાશે નહીં. હવે -1 મૂકી દઈએ. તો -1 મૂકીશ x ની વેલ્યુ, -1 નો ક્યુબ એટલે શું થઈ જવાનું તમારું? -1. ત્યારબાદ મૂકીશ -2. તો -2 નો ઘન એટલે શું થઈ જશે તમારું? -1 નો ઘન એટલે તમારું માઇનસ, અને 2 નો ઘન એટલે 2 × 4 = 8 એટલે -8. બરાબર? તો તમારી x અને y ની વેલ્યુ આ પ્રમાણે આવશે. હવે આપણે x³ નો આલેખ દોરીશું. આ છે તમારી y અક્ષ અને આ છે x અક્ષ. ઓકે, પોઈન્ટ મૂકતા જઈએ. 1 2 3 4 5 6 7 8. આ બાજુ 1 2 3 4 5 6 7 8. કંઈક આ રીતે આવશે. આ બાજુ મૂકીશું. આ તમારું 0 છે, -1 -2 -3 -4 -5 -6 -7 -8 -1 -2 -3 -4. ઓકે, પોઈન્ટ મૂકીશું. હવે જ્યારે આપણે x ની વેલ્યુ 0 લઈએ છીએ ત્યારે y શું મળે છે? 0. તો પોઈન્ટ તમારો ક્યાં આવશે? અહીં આગળ આવવાનો. ઓકે, ત્યારબાદ હવે x ની વેલ્યુ 1 લઈશું તો y શું મળે છે? 1 1 1. અહીં આગળ પોઈન્ટ આવશે. ઓકે, ત્યારબાદ જ્યારે x ની વેલ્યુ આપણે 2 લઈએ છીએ ત્યારે તમને y શું મળે છે? તો 8. તો 2 8 ક્યાં આવશે તમારો પોઈન્ટ? 2 થી લઈને 8 બેને જોઈન્ટ કરીએ. અહીં આગળ તમારો પોઈન્ટ આવશે. ત્યારબાદ માઇનસ વેલ્યુ લઈ લઈએ. તો જ્યારે આપણે x -1 લઈએ છીએ એટલે y શું મળ્યું? -1. તો -1 -1 એટલે તમારો પોઈન્ટ આ આવશે. ત્યારબાદ જ્યારે x ની વેલ્યુ -2 લેશું ત્યારે y મળે છે -8. -2 -8 ક્યાં આવશે? અહીં આવશે. -2 -8. ઓકે, હવે આ પોઈન્ટને આપણે જોડી દઈએ તો તમને કંઈક આ પ્રમાણે ગ્રાફ મળે છે. ઓકે, તો આ તમારો શું આવ્યો? f of x is equal to x³ નો ગ્રાફ છે તમારો. ઓકે, હવે આમાં પ્રદેશ અને વિસ્તાર લખવું હોય તો આ f of x બરાબર x³ નો જે પ્રદેશ છે એ શું આવશે? માટે f નો પ્રદેશ. શું લીધું છે આપણે? ધન સંખ્યા લીધી, ઋણ સંખ્યા લીધી અને 0 લીધી. આપણે અહીં પોઈન્ટ વાળી સંખ્યા પણ લઈ શકીએ છીએ. 0.5 1.5. બરાબર? એટલે કે તમારો પ્રદેશ શું થવાનો? r. બરાબર? x જ્યાં x belongs to r. અને આપણે એનો વિસ્તાર લખવો હોય તો વિસ્તાર is equal to f નો વિસ્તાર શું આવશે? તો f of x બરાબર શું મળે છે? x³ મળે છે. એટલે તમે જોશો તો 0 1 પછી 8 મળે, પછી પાછું 3 નો ઘન મળશે.
બરાબર 3 નો ઘન એટલે શું થવાના 27 થશે બરાબર એટલે તમારો વિસ્તાર શું મળવાનો x³ પણ x સામાંથી લેવાના છે આપણે r માંથી લેવાના છે x³ જ્યાં x belongs to r તમે x ની વેલ્યુ વારાફરતી 0 1 2 મૂકતા જશો તો તમને આ જ વેલ્યુ મળશે y ની બરાબર તો એ તમારો y શું છે તમારો વિસ્તાર છે ઓકે તો આ થયું તમારું બહુપદી વિધેય ઓકે હવે આગળ જોઈશું આપણે સમમેય વિધેય સમમેય સંખ્યાઓ વિશે આપણે શીખ્યા છીએ રાઈટ તો સમમેય સંખ્યા કોને કહેવાય તો આપણે જોયું હતું કે p/q નું સ્વરૂપ હોય ઓકે તો એને શું કહેવાય છે સમમેય સંખ્યાઓ જેની અંદર q શું હોય ડઝ નોટ ઇક્વલ ટુ 0 તો આની અંદર શું આવશે કે p/q ની જગ્યા પર શું આવવાનું ફંક્શન આવવાનું બરાબર વિધેય આવશે શું જોઈશું આપણે સમમેય વિધેય સમય સંખ્યામાં શું હતું p/q નું સ્વરૂપ આવતું હતું અને q ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે તમારો છેદ જે છે એ 0 થતો નહીં હતો હવે આપણે સંખ્યાની વાત નથી કરવાની શાની વાત કરવાની છે આપણે વિધેયની વાત કરવાની છે તો p અને q ની જગ્યા પર શું આવી જશે વિધેય f of x તો લઈએ જ છીએ આપણે અને હવે બીજો શું લઈ લેશું આપણે g of x લઈ લઈએ તો અંશમાં આપણે f of x લઈ લેશું અને છેદને આપણે g of x લઈ લેશું તો વિધેય g of x is not equal to 0 a is not equal to 0 પ્રદેશવાળા તેમજ f of x અને g of x બહુપદી બધી વિધેય માટે f of x છેદમાં g of x ને સમમેય વિધેય કહે છે બરાબર શું લીધું છે આપણે p/q ની જગ્યા પર ફંક્શન લઈ લીધા f of x અને g of x જ્યાં g of x તમારું ક્યાં છે છેદમાં છે તો છેદ ડઝ નોટ ઇક્વલ ટુ 0 લઈએ આપણે તો એને શું કહેવાશે સમમેય વિધેય છે તો આ તમારી સમમેય વિધેયની વ્યાખ્યા થઈ હવે આપણે એક ઉદાહરણ લઈ લઈએ f from r minus 0 tends to r સમજો કે r minus 0 શા માટે લીધું બરાબર તો g of x does not equal to 0 પ્રદેશવાળા બરાબર તો g of x તો ક્યાં છે છેદમાં છે તો છેદમાં બધું does not equal to 0 લેવું પડે એટલે જેટલી બી તમારી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા એમાંથી આપણે 0 સિવાયની બધી જ સંખ્યા લઈ શકીએ પણ 0 લઈ શકીએ નહીં એટલે શું છે f from r minus 0 પ્રદેશની અંદર બરાબર r માટે f of x is equal to 1/x આપણે આનો આલેખ જોઈશું કે 1/x નો આલેખ શું આવે છે એટલે કે p/q સ્વરૂપનો આલેખ શું આવે છે એ આપણે જોઈએ ઓકે તો આપણે x ની વેલ્યુ મૂકતા જશું ત્યારબાદ f of x એટલે કે શું મળતું જશે આપણને y નું વેલ્યુ મળતી જશે તો આ x અને y ઓકે હવે શું કરવાનું છે તો 0 તો લેવાના છે નહીં બરાબર તો શું લઈશું આપણે લઈ લઉં છું 0.25 લઈશ તો શું આવશે 1 હવે આપણે ક્યાં મૂકવાની છે x ની વેલ્યુ તો 1/x ની અંદર તો 1/25 બરાબર હવે 20 આ દશાંશ અપૂર્ણાંકમાં છે અપૂર્ણાંકમાં જો ફેરવવું હોય મારે તો 1/25 by 100 થઈ જાય તો એ તમારા 100 ને જશે અંશમાં જશે તો 100/25 તો 25 100 તો આ તમારી વેલ્યુ કેટલી તમારી 4 y ની ઓકે હવે હું લઈ લઉં છું 0.50 તો અહીં તમારું 0.50 આવી જશે તો 50/100 તો 100 તમારું અંશમાં જશે તો શું થઈ જાય 50 દૂ 100 થાય એટલે કેટલા બાકી રહેવાના 2 y ની વેલ્યુ શું આવશે તમારી 2 ત્યારબાદ હું લઉં છું 1 તો 1/1 કેટલા થઈ જશે 1 ઓકે ત્યારબાદ લઉં છું 1.5 જોઈએ તો 1/1.5 છે તો એની રીતે લખાય તો 15/10 લખાય તો છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો 10 તમારું ઉપર આવી જશે બરાબર હવે આમાંથી 5 કેન્સલ તો શું બાકી રહેશે 2 અને છેદમાં 3 હવે આપણે શું કરવાનું છે 2/3 કરવાનું છે બરાબર તો આ તમારું 0 પોઈન્ટ આવી જશે 3 × 18 2 બાકી રહેશે ફરી 0 3 × 18 બરાબર તો આ તમારું ચાલતું જ રહેવાનું
એટલે પછી આપણે 0.67 લઈ શકીએ એની જગ્યા પર 0.67. હવે સપોઝ x ની કિંમત 2 લઈ લો એટલે 1/2 મૂકીશ તો શું આવી જાય 0.5 આવી જાય તો આ તમારું 0.5. ઓકે આ બધી ધન સંખ્યાઓ માટે થયું. હવે આપણે ઋણ સંખ્યાઓ માટે પણ લખી શકીએ તો હવે આ બાજુ લઈશું આપણે ઋણ સંખ્યા તો શું આવશે -0.25 લઈ લઈએ તો શું આવશે -4 આવવાના બરાબર કારણ કે 1 ઉપર -0.25 લેવાના છે. પછી લઈ લો -0.50 તો શું આવશે -2 આવશે. ત્યારબાદ -1 લઈશ તો -1 ત્યારબાદ લઈશ -1.5 તો આવી જશે -0.67 આગળ લઈશ -2 તો આવી જશે તમારા -0.5 બરાબર. તો આજ આપણે x અને y ની વેલ્યુ થઈ. હવે આપણે એનો આલેખ દોરશું. હવે આપણે એનો ગ્રાફ જોઈશું. x અક્ષ લઈ લઈએ અને y અક્ષ લઈ લઈએ. આ છે આપણી x અક્ષ અને આ છે y અક્ષ. 1 2 3 આ છે 1 2 3 4 -1 -2 -3 -4 -1 -2 -3 -4. ઓકે હવે આપણે પોઈન્ટ જોઈએ તો 0.25 એટલે કે તમારું આ તમારું શું થઈ જશે 0.50 થવાનું બરાબર અને આ વચ્ચેનું પોઈન્ટ તમારું 0.25 થશે. તો 0.25 હોય ત્યારે y તમને શું મળે છે તો 4 મળે છે તો 0.25 4 તમારું પોઈન્ટ આવશે અહીં આગળ બરાબર. બ્લેક પેનથી કરીએ વધારે ખ્યાલ આવશે. આ તમારું પોઈન્ટ શું આવવાનું 0.25 અને બરાબર 4 નું પોઈન્ટ. ઓકે ત્યારબાદ 0.50 x છે ત્યારે y તમારા કેટલા મળે છે તો 2 તો આ તમારું 0.50 છે ને y તમારા 2 એટલે અહીં તમારું પોઈન્ટ આવશે. ઓકે ત્યારબાદ 1 હોય ત્યારે શું મળે છે 1 તો 1 પાસે પોઈન્ટ આવશે. ઓકે ત્યારબાદ 1.5 હોય ત્યારે શું આવશે 0.67 તો 1.5 0.67 આ તમારું શું થવાનું આ 0.5 થશે બરાબર. તો આનો પછીનું જે છે પોઈન્ટ એ તમારો 0.6 થવાનો બરાબર. તો 1.5 અને 0.67 એટલે કે તમારું પોઈન્ટ અહીં આવશે. ત્યારબાદ જ્યારે આપણે 2 લઈએ છીએ ત્યારે શું આવે છે y 0.5 તો આપણું x2 અને તમારું 0.5 એટલે આવી જશે અહીં આગળ. ઓકે તમારે આ રીતે પોઈન્ટ તમને મળતા જશે. તો આપણે પોઈન્ટને જોડીશું તો ગ્રાફ તમને શું મળશે ઓકે આ રીતે તમને વક્ર મળશે બરાબર કે જે 0 માં છેદતું નથી. ત્યારબાદ હવે નેગેટિવ વેલ્યુ માટે લઈએ તો -0.25 હોય ત્યારે શું આવશે -4 તો આ તમારું -0.50 આ તમારું -0.25 ત્યારે શું આવે છે -4 એટલે તમારું પોઈન્ટ ક્યાં આવી જવાનું અહીં આવશે. ત્યારબાદ -0.50 હશે ત્યારે શું આવે છે તો -2 તો એ તમારું પોઈન્ટ આવશે અહીં. ત્યારબાદ -1 હોય ત્યારે શું આવે છે -1 એટલે અહીં આવશે. -1.5 હોય એટલે આ તમારું -1.5 છે ત્યારે આવશે 0.67 આ તમારું 0.5 તો તમારું અહીં આવી જશે. ઓકે ત્યારબાદ -2 હશે ત્યારે શું આવે છે 0.5 એટલે આ તમારું -2 0.5 થઈ જવાનું. ઓકે એટલે તમારો ગ્રાફ આ રીતે આવશે આપણ. ઓકે તો આ શું થયું તમારું f(x) = 1/x નો આલેખ થયો બરાબર. હવે આના પરથી જો આપણે વિધેય પ્રદેશ અને વિસ્તાર લખવું હોય તો શું આવશે આનો પ્રદેશ માટે f નો પ્રદેશ. પ્રદેશ તો શું આવવાનું r આવશે. ઓકે આ શું છે r -0 આવશે કારણ કે આપણે વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે પણ 0 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે એટલે આપણે r નો પ્રદેશ શું લખ્યું f નો પ્રદેશ r-0. અને તમે જોશો તો જે આપણને વિસ્તાર મળે છે બરાબર તો એ પણ 0 સિવાયના બધા પોઈન્ટ મળે છે બરાબર જેના અંદર 0 નો સમાવેશ થતો નથી. બધી ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ બધી આવે છે. પોઈન્ટ વાળી સંખ્યાનો પણ સમાવેશ એની અંદર થઈ જાય છે. માટે f નો વિસ્તાર તમારો શું આવવાનો f નો વિસ્તાર r-0. ઓકે તો સમય વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર તમારો શું આવશે r-0 આવશે એટલે કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાઓ. ઓકે તો આ તો તમારું સમય વિધેય. હવે
હવે આપણે ઇમ્પોર્ટન્ટ વિધેય જોવાના છે જેનું નામ છે માનાંક વિધેય. પૂછાય છે, ધ્યાન આપજો, તમને આગળ પણ 12th માં પણ કામ લાગશે. બહુ ઇમ્પોર્ટન્ટ વિધેય છે, ધ્યાન આપીશું બરાબર આપણે. અને પછી ત્રણ ઇમ્પોર્ટન્ટ છે તો બરાબર ધ્યાન આપીશું. ચલો હવે આવે છે માનાંક વિધેય. ઇંગ્લિશમાં કહેવાય છે મોડ્યુલસ ફંક્શન. ઓકે, માનાંક કોને કહેવાય એ આપણે જાણીએ છીએ કારણ કે આપણે ઓલરેડી શીખીને આવ્યા છે આગળના ધોરણમાં. તો તમારું ફંક્શન f ફ્રોમ r થી r નું છે. જો x બિલોંગ્સ ટુ r માટે f of x ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં x થાય તો તે વિધેયને શું કહેવાય? તો તે વિધેયને માનાંક વિધેય કહેવાશે. f of x બરાબર શું થાય? માનાંકમાં x કહેવાય છે બરાબર. f of x બરાબર શું? માનાંકમાં x. હવે માનાંકમાં x એનો મતલબ શું થાય કે તમારી ધન સંખ્યાઓ હોય કે ઋણ સંખ્યા હોય તો પણ એનો માનાંક તમારો શું થઈ જાય છે? ધન જ થઈ જાય છે બરાબર. એટલે કે તમે કોઈ પણ સંખ્યા લઈ લો વાસ્તવિક સંખ્યામાંથી તો પણ તમારું માનાંક શું થઈ જશે? પોઝિટિવ સંખ્યા જ આવશે. ઓકે, હવે તમને f of x બરાબર માનાંકમાં x આપ્યું છે એને હું બે ભાગમાં લખીશ. ઓકે, f of x is equal to x એ 0 અને 0 કરતા મોટો હોય ત્યારે શું આપવાનું? x એ 0 અને 0 કરતા મોટો હોય ત્યારનું કન્ડિશન લખીશ અને x એ 0 કરતા નાનો હોય ત્યારની કન્ડિશન લખીશ બરાબર. એટલે કે બધી સંખ્યાનો સમાવેશ થઈ ગયો r નો બરાબર. r એટલે શું? વાસ્તવિક સંખ્યાનો ઘન કે જેના અંદર પોઝિટિવ નેગેટિવ 0 બધી સંખ્યાઓ આવી જાય છે બરાબર. તો x એ 0 અને 0 કરતા મોટો છે હોય તો શું આવે? એટલે બધી ધન સંખ્યાઓ આવવાની બરાબર. સપોઝ હું x બરાબર 1 મૂકું બરાબર તો એનું માનાંક શું થઈ જવાનું? તમારું 1 જ આવશે બરાબર. એટલે કે કોઈ પણ તમે 0 કરતા મોટી સંખ્યા લેશો તો તમારો જવાબ શું આવવાનો? 1 બરાબર. ધન સંખ્યા આવશે મતલબ. જ્યારે x એ 0 અને 0 કરતા મોટો હોય ત્યારે શું આવશે? ધન સંખ્યા જ આવશે. અને આપણે માનાંક એટલે તો શું? પોઝિટિવ સંખ્યાઓ બરાબર. આ તમારું માનાંક એટલે શું થઈ જવાનું? પોઝિટિવ નંબર બરાબર. એટલે અહીં બી તમારું છે અહીં બંને વસ્તુ જે પણ લખીશ એ તમારું પોઝિટિવ નંબર આવવું જોઈએ. કેમ? કારણ કે આપણે માનાંકને જ લખી રહ્યા છે. અહીંયા માનાંકને આપણે બે ભાગમાં વહેંચી રહ્યા છે બરાબર. અલ્ટિમેટ છે તો માનાંક જ બરાબર. હવે x જો 0 કરતા નાનો હોય, x એ 0 કરતા નાનો હોય એટલે શું થવાની? તમારી બધી માઇનસ ઋણ સંખ્યાઓ થવાની બરાબર. સપોઝ લઈ લો હું x ઇઝ ઇક્વલ ટુ -2. x બરાબર શું લઈ લો? -2. પણ તમારું માનાંક તો શું કે બધી નેગેટિવ સંખ્યાને પણ શું કરી નાખે? પોઝિટિવ કરી નાખે બરાબર. એટલે તમને અહીં શું જોઈએ? પોઝિટિવ વેલ્યુ જોઈએ. અહીં જો હું લખી દઈશ x તો આ તો બધી નેગેટિવ સંખ્યાઓની -2 -4 -5 તો એ તો માનાંક કહેવાય નહીં બરાબર. તો માઇનસ છે એને મારે પ્લસ કરવું હોય તો શું કરવું પડશે? મારે માઇનસ એડ કરવા પડશે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો બરાબર બંને બાજુ મારે માઇનસ માઇનસ એડ કરવા પડશે. માઇનસ માઇનસ પ્લસ એટલે 2 થઈ જશે. -x ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? 2. હવે આ 2 તમારા શું થઈ ગયા? પોઝિટિવ સંખ્યા થઈ ગઈ બરાબર. તો પોઝિટિવ સંખ્યા હશે તો શું કહેવાશે? માનાંક કહેવાશે બરાબર. સપોઝ હું x બરાબર લઈ લઉં -5 બરાબર. x એ 0 કરતા કેવો છે? નાનો છે. ફરીથી બંને બાજુ માઇનસ વડે ગુણીશ તો આ તમારું પ્લસ થઈ જશે બરાબર. એટલે કે તમારું શું આવશે? x એ 0 હોય ત્યારે શું આવવાનું? -x બરાબર. હવે આપણે વેલ્યુ મૂકો. x એ 0 કરતા મોટો છે બરાબર તો 5 મૂકું તો 5 આવશે. ધન સંખ્યા આવવાની બરાબર. હવે x ની વેલ્યુ તમે -1 મૂકશો, માઇનસ વેલ્યુ મૂકશો, -10 મૂકો તો આ તો ઓલરેડી માઇનસ છે અને પાછું એમાં -10 ઉમેરવાનું એટલે માઇનસ માઇનસ પ્લસ 10 થઈ જવાનું. ધન સંખ્યા થઈ જવાની બરાબર. તો આ શું લખ્યું છે આપણે? જે તમારું મોડ છે માનાંકમાં x છે એના જ આપણે બે ભાગ પાડ્યા છે જેમાં એક x છે 0 અને 0 કરતા મોટો હોય ત્યારે શું આવે અને x એ 0 કરતા નાનો હોય ત્યારે શું આવે એના વિશે છે બરાબર. કંઈ પણ કરીને શું કરવાનું? બંને સંખ્યા તમારી ધન આવવી જોઈએ. તો આ x તમારા ઋણ થતા હતા કારણ કે x એ 0 કરતા નાના લેવાના હતા બરાબર. તો ઋણ તો માનાંક કહેવાય નહીં. હંમેશા માનાંક કેવો હોય? પોઝિટિવ હોય. એટલે આપણે ઋણ સંખ્યાને શું કર્યું? માઇનસ વડે ગુણી દીધું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ તમારું માઇનસ આવ્યું છે
તો આ જે તમારું છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવાનું. ઓકે, 99% ને ખબર પડતી નથી, તો આ બરાબર ધ્યાન આપજો, જોઈ લેજો. ઓકે, હવે શું કરીશું આપણે? તો માનાંક વિધેય છે તો એના માટે હવે આપણે આલેખ દોરીશું. તો એના માટે x અને y ની વેલ્યુ મેળવીએ. તો x y, સપોઝ હું x બરાબર 0 લઈ લઉં તો y તમારું શું આવશે? આ તમારું y છે. y બરાબર fx બરાબર માનાંકમાં x. x ની વેલ્યુ જો હું 0 લખીશ અહીંયા તો માનાંકમાં 0 કેટલા થઈ જવાના? 0. હવે x ની વેલ્યુ હું 1 મૂકું તો માનાંક 1 તમારું શું થઈ જવાનું? 1. હવે x ની વેલ્યુ હું 2 મૂકીશ તો માનાંકમાં 2 એટલે 2 થઈ જવાનું. બરાબર. x ની વેલ્યુ સપોઝ હું મૂકીશ -1 તો માનાંકમાં -1, માનાંકમાં -1 એટલે શું થઈ જાય? ધન થઈ જાય, +1 થઈ જવાનું. હવે સપોઝ લખો x બરાબર -2 તો માનાંકમાં -2 એટલે શું થઈ જવાનું તમારું? માનાંકમાં -2 હોય તો એના બરાબર શું લખાય? 2. અને માનાંકમાં કોઈ પણ નેગેટિવ વેલ્યુ પર તમારે શું થઈ જાય છે? ધન થઈ જાય છે. બરાબર. એટલે આ તમારી x ની વેલ્યુ આવી. હવે આપણે એનો ગ્રાફ દોરીએ. x અક્ષ, y અક્ષ, 1 2 3 4, 1 2 3, આ બાજુ 1 -1 -2 -3, -1 -2 -3, આ તમારું 0. ઓકે, તો x ની કિંમત 0 હોય ત્યારે y પર તમારો શું મળે છે? 0 મળે છે. એટલે પોઈન્ટ તમારો આવશે અહીં. ઓકે, ત્યારબાદ x ની વેલ્યુ 1 હોય તો y શું મળે છે? 1. તો 1 1 પાસે આવી જશે. ત્યારબાદ જ્યારે x 2 હોય ત્યારે y શું મળે છે? તમને 2 મળે છે. એ રીતે 3 હોય ત્યારે પણ તમને y શું મળવાના? 3 મળવાના. આ બાજુ જ્યારે x ની વેલ્યુ -1 હોય ત્યારે y તમને શું મળે છે? +1 મળે છે. તો x તમારા -1 અને y તમારા +1. ક્યાં આવવાનો પોઈન્ટ? અહીં આવશે. બરાબર. પછી x ની વેલ્યુ -2 લેશું તો y શું મળે છે? +2. -2 +2. -3 લઈએ તો શું મળશે? +3 મળશે. બરાબર. હવે આ આપણે પોઈન્ટને જોડીશું તો v પ્રકારનો એક મળશે ગ્રાફ. ઓકે, તો આ તમારું શું થઈ ગયું? આ f(x) બરાબર માનાંકમાં x નો આલેખ થયો. બરાબર. હવે આપણે જો આના પરથી એનો પ્રદેશ અને વિસ્તાર લખવું હોય તો માનાંક વિધેયનો પ્રદેશ શું આવવાનો? f નો પ્રદેશ. તમે x ની સંખ્યા કઈ લીધી? તો 0 -1 -2 1 2. તમે અંદર -1.5 0.5 પર તમે લખી શકો છો. એટલે કે તમારો x એ શામાંથી છે? r માંથી. એટલે f નો પ્રદેશ તમારો શું આવવાનો? r, વાસ્તવિક સંખ્યા. બરાબર. અને f નો મારે વિસ્તાર લખવું હોય તો વિસ્તાર શું આવશે? તમે જોયું તો આપણે જેટલી બી નેગેટિવ વેલ્યુ મૂકીએ છીએ કે પોઝિટિવ વેલ્યુ મૂકીએ છીએ પણ y તમારા બધા શું આવે છે? 0 અથવા પોઝિટિવ સંખ્યા આવે છે. બરાબર. કોઈ પણ સંખ્યાનો માનાંક લો તમે, ઋણ સંખ્યાનો, તો આપણે ધન જ થઈ જાય છે. એટલે તમે જો આલેખ જોશો તો 0 પછી ઉપરની બધી સંખ્યાઓ મળે છે, પોઝિટિવ સંખ્યા. બરાબર. તો વિસ્તાર તમારો શું થવાનો? 0 ઇન્ફિનિટી. બરાબર. ઇન્ફિનિટી એટલે સમજ પડે છે? બધી ધન સંખ્યાઓ અનંત સુધીની સમાવેશ થાય છે. બરાબર. તો આ થયો તમારો f નો પ્રદેશ અને વિસ્તાર. તો આ થયું તમારું માનાંક વિધેય. બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર જોઈ લેજો. ઓકે, હવે આના પછી આવે છે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય જે તમને જે આગળની તમારી બુક હતી 11th 2 વર્ષ પહેલાની એના અંદર સરસ રીતે આપ્યું હતું. ઓકે, આમાં ડાયરેક્ટ આપ્યું છે. આપણે આગળનું જોઈ લઈશું. ચિહ્ન વિધેય કોને કહેવાય છે? ચિહ્ન વિધેય. તો જો x belongs to r માટે f(x) is equal to માનાંકમાં x by x, x does not equal to 0 અને x is equal to 0 હોય ત્યારે આવે છે 0 ને ચિહ્ન વિધેય કહેવાય છે. ને ચિહ્ન વિધેય કહે છે. તમને જે બુકમાં આપ્યું છે એ તમને 1 0 -1 આપ્યું છે. બરાબર. ડાયરેક્ટ આપ્યું છે. આપણે 1 0 -1 જે છે એ તમારું આના પરથી આવશે. ઓકે, તો f(x) બરાબર શું છે? માનાંકમાં -x/x, x does not equal to 0 અને x જ્યારે 0 હોય ત્યારે શું આવે છે? 0. કેવી રીતે આવશે? 1 0 -1 એ આપણે હવે સમજીશું. ઓકે, તો x does not equal to 0 છે. એનો મતલબ શું? ક્યાં તો x એ 0 કરતા નાનો હોઈ શકે, ક્યાં તો x એ 0 કરતા મોટો હોઈ શકે. બરાબર. તો આના પરથી ડિફાઇન કરી f(x) is equal to
x એ 0 કરતા મોટો હોય ત્યારના માટે આ જે તમારું માનાંકમાં x ના છેદમાં x શું આવે એ જોઈએ બરાબર x એ શું છે 0 કરતા મોટો એટલે કે બધી ધન સંખ્યા આવવાની બરાબર કોઈ પણ ધન સંખ્યાઓ મૂકું માનાંકમાં x ના છેદની x ની અંદર સપોઝ હું લઈ લઉં x = 5 તો માનાંકમાં 5 આ છેદમાં 5 આવવાનું કારણ કે જ્યાં પણ હોય જ્યાં પણ x હોય ત્યાં મારે શું મૂકવાના છે 5 મૂકવાના છે તો હવે માનાંકમાં 5 એટલે શું થઈ જાય છે 5 5/5 is 1 એટલે કે તમારું શું થઈ જવાનું જ્યારે x ની કિંમત એ 0 કરતા મોટી હોય ત્યારે માનાંકમાં x ના છેદમાં x ની વેલ્યુ કેટલી થઈ જાય છે તમારી 1 થઈ જાય છે હવે હું જોઉં કે x એ 0 કરતા નાના હોય ત્યારે શું થશે એટલે કે x ની કિંમત એ બધી ઋણ સંખ્યા હોય ત્યારે તમારું માનાંકમાં x ના છેદમાં x શું આવે છે આપણે એ જોઈએ તો સપોઝ હું લઈ લઉં x = -5 તો આ તમારું માનાંકમાં x ના છેદમાં x છે તો જ્યાં પણ x છે ત્યાં મારે શું મૂકવાના છે -5 મૂકવાના છે તો -5 upon -5 હવે માનાંકમાં -5 છે તો તમારું +5 થઈ જવાનું તો 5/-5 5 કેન્સલ શું બાકી રહેશે -1 એટલે અહીં તમારું શું થઈ જવાનું -1 એટલે કે x ની કિંમત 0 કરતા નાની હોય ત્યારે શું આવે છે -1 અને x = 0 ચલો આમાં કિંમત મૂકીએ માનાંકમાં x ના છેદના x ની અંદર તો x બરાબર શું મૂકવાનું છે આપણે 0 મૂકવાનું છે માનાંકમાં 0 ના છેદમાં 0 તો શું થઈ જવાનું 0 એટલે x = 0 હોય ત્યારે શું આવી જાય છે 0 તો f of x = 1 ક્યારે આવે છે કે જ્યારે x એ 0 કરતા મોટો હોય ત્યારે x = 0 હોય ત્યારે 0 અને x એ 0 કરતા નાનો હોય ત્યારે શું આવે છે -1 આને શું કહેવાય છે તમારું ચિહ્ન વિધેય બરાબર 1 0 -1 આવે એટલે શું કહેવાય છે તમારું ચિહ્ન વિધેય ઓકે તો હવે આનો જો આપણે પ્રદેશ લખવું હોય તો શું આવશે x belongs to R અને કારણ કે આપણે 0 પણ લેવાના છે 0 કરતા મોટી સંખ્યા પણ બધી લેવાની છે અને 0 કરતા નાની સંખ્યા પણ લેવાની છે બરાબર માટે ચિહ્ન વિધેય f નો પ્રદેશ શું તમારો આવી જવાનો R એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને એનો વિસ્તાર શું આવશે તમે કોઈ પણ સંખ્યા લો 0 કરતા મોટી કોઈ પણ સંખ્યા લો તો શું આવે છે 1 જ આવવાનું છે x = 0 લો તો 0 આવે છે અને x એ 0 કરતા નાની સંખ્યા લો એટલે કે ઋણ સંખ્યા તમે કોઈ પણ લેશો તો તમારું શું આવવાનું છે -1 એટલે તમારા વિધેયમાં વિસ્તારમાં આવશે 1 0 -1 -1 0 1 તો આ તો તમારો f નો વિસ્તાર આપણે આલેખ દ્વારા સમજીશું આને ઓકે x અક્ષ આ તમારું y અક્ષ લઈ લેશું આપણે પોઈન્ટ પર લેવા પડશે આપણે બરાબર 0 1 2 પછી તમારા 0 1 2 3 1 2 3 -1 -2 -3 -1 -2 -3 ઓકે હવે શું આપ્યું છે કે x એ 0 કરતા મોટો હોય એટલે કે x ની વેલ્યુ તમે 0 કરતા મોટો મતલબ 0.1 લઈ લો 0.2 લઈ લો 0.3 લઈ લો તો પણ તમારે શું આવે છે 1 જ આવે છે મતલબ તમે જો 0 કરતા મોટો એટલે કે 0.1 લઈ લો તો 0.1 લેશો તો પણ શું તમારું આવે છે y1 તો 0.1 લેશો તો 1 તમારું અહીં આગળ આવશે બરાબર પછી તમે ધારો કે 0.2 લો તો પણ તમારું શું આવવાનું છે 1 જ આવવાનું છે 0.3 લો 0.4 લો સપોઝ તમે 2 લેશો તો પણ તમારું 1 આવવાનું છે કારણ કે જ્યારે x એ 0 કરતા તમે કોઈ પણ મોટી સંખ્યા લેશો બરાબર 3 લઈ લો કે 2.5 લઈ લો કંઈ પણ લેશો તો તમારું y શું આવે છે 1 જ આવે છે બરાબર તો તમારો આલેખ શું બનશે આ રીતે 0 કરતા મોટી સંખ્યા લેવાની છે એટલે આ જે તમારું 0 પર રાઉન્ડ આવશે એ ખાલી આવશે કેમ કારણ કે આપણે 0 લેવાના નથી બરાબર અને પછી આ રીતે તમારી લાઈન બનશે આ શું આવશે y = 1 બરાબર હવે x = 0 હોય ત્યારે તો 0 જ મળે છે એટલે આ જ પોઈન્ટ આવવાનું ત્યારબાદ હવે x ની તમે નેગેટિવ વેલ્યુ લો 0 કરતા નાની કિંમત લો -0.1 -0.2 -5 -6 કોઈ પણ સંખ્યા તમે નેગેટિવ લો તો તમારું શું આવવાનું છે -1 જ આવવાનું છે પણ 0 કરતા કેવી લેવાની છે 0 થી નાની પણ 0 નથી લેવાની એટલે 0 લેવાની નથી માટે ત્યાં સુધી તમારું આવવાનું સર્કલ ખાલી આવશે બરાબર અને એના પછીની સંખ્યા -0.1 લો તો પણ -1 આવે છે -0.2 લો તો પણ -1 આવે છે -1 લઈશ તો પણ -1 આવશે બરાબર એટલે કે તમારું આલેખ આ પ્રમાણે આવશે તો તમારું થઈ જશે y = -1 ઓકે તો આ થયું તમારું y = 1 માટે
0 માટે અને y -1 માટે. આ લો તમારો ચિહ્ન વિધેયનો આલેખ. ઓકે, બરાબર ધ્યાનથી જોઈ લો. ઓકે, હવે લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામમાં તમને પૂછાય એ વિધેય વિશે આપણે જોવાના છીએ, જેનું નામ છે મહત્તમ પૂર્ણાંક વિધેય. અને થોડું ટફ છે, બરાબર ધ્યાન આપવું પડશે તો જ આવડશે, નહીં તો ખબર જ નહીં પડશે કે શું કહેવા માંગે છે. ઓકે, બરાબર ધ્યાન આપીશું આપણે. મહત્તમ પૂર્ણાંક વિધેય બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વેરી મોસ્ટ મહત્તમ પૂર્ણાંક વિધેય, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન કહેવાય છે એને. હવે જો f ફ્રોમ r to r અને પ્રત્યેક x belongs to r માટે f of x is equal to મહત્તમ પૂર્ણાંક x, બોક્સના અંદર મહત્તમ પૂર્ણાંક x ને લખવામાં આવે છે એ જ્યાં x, આ x શું છે એના માટે લખશું આપણે. જ્યાં x belongs to r માટે x એ x belongs to r માટે x એ x થી નાના અથવા x ને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકો માનો મોટો પૂર્ણાંક છે. જો શું લખ્યું છે મેં કે f of x બરાબર મહત્તમ પૂર્ણાંક x, જ્યાં x belongs to r માટે x એ શું છે? આ જે મહત્તમ પૂર્ણાંક x જે છે એમાં x એ શું છે? તો x એ x થી નાના, x એ, હવે ધ્યાન આપજો આ લાઈન પર, x એ શું છે? x થી નાના અથવા x ને સમાન. તો x થી નાનું એટલે કે આવું આવશે, x થી નાનું એટલે આ રીતનું આવશે, x થી નાનું ને અથવા x અને x ને સમાન. તો x ને સમાન એટલે તમારું આ રીતે આવશે, બરાબર. ને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકોમાંનો મોટો પૂર્ણાંક. તો આ સાઈડ તમારું શું આવવાનું? તમામ પૂર્ણાંકો આવશે. તો તમામ પૂર્ણાંકોમાંથી પાછો કયો? તો મોટો પૂર્ણાંક લેવાનો છે તમારે. તમામ પૂર્ણાંકોમાંનો મોટો પૂર્ણાંક એટલે કે આ તમારે આના માટે બે વસ્તુ યાદ રાખવાની, આ ફર્સ્ટ એન્ડ સેકન્ડ, બરાબર. આટલી વસ્તુ તમે જો યાદ રાખશો તો તમને આ મહત્તમ પૂર્ણાંક વિધેય સમજાઈ જશે. ફરીથી જોઈ લઈએ તો f of x બરાબર મહત્તમ પૂર્ણાંક x, જ્યાં x belongs to r માટે x એ શું છે? તો x એ x થી નાના અથવા x થી નાનું અથવા x ને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકોમાંનો મોટો પૂર્ણાંક છે. શું છે? તમામ પૂર્ણાંકો જે x થી નાના હોય અથવા તો x ને સમાન હોય એવા બધા જ પૂર્ણાંકો લખી દેવાના અને એ પૂર્ણાંકોમાંથી સૌથી મોટો પૂર્ણાંક હોય એ તમારું શું થશે? મહત્તમ પૂર્ણાંક x થશે. એક્ઝામ્પલ જોઈશું, સંખ્યા લઈ લઈએ કોઈ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, ફોર એક્ઝામ્પલ x is equal to લઈ લો, x is equal to 2.5 લઈ લો. x બરાબર શું લીધું છે મેં? 2.5. હવે આમાં વેલ્યુ મૂકીશું f of 2.5 is equal to મહત્તમ પૂર્ણાંક 2.5. ઓકે, હવે તને વ્યાખ્યા શું કહે છે? તો આ x એ શું છે લીધેલું આપણે? 2.5, એટલે કે x ની જગ્યા પર મેં લખી દીધા 2.5. હવે 2.5 કરતા નાના અથવા તો એને સમાન પૂર્ણાંકો, તમામ પૂર્ણાંકો. ત્યારે 2.5 કરતા નાના પૂર્ણાંક હોવા જોઈએ, ત્યારે 2.5 ને સમાન પૂર્ણાંક હોવા જોઈએ. તો 2.5 એ પૂર્ણાંક તો નથી, પહેલા તો પહેલી વાત તો એ શું છે? અપૂર્ણાંક છે, બરાબર. તો 2.5 થી નાના પૂર્ણાંકો કયા કયા આવશે? તો 2.5 કરતા નાનો પૂર્ણાંક, તરત પછીનો પૂર્ણાંક કયો આવવાનો? તરતનો પૂર્ણાંક તો 2. 2.5 થી નાનો પૂર્ણાંક શું આવવાનો? 2. અને એના આગળના પૂર્ણાંક કયા આવશે? તો 1, 0, -1, બરાબર. હવે આ બધા 2.5 કરતા નાના પૂર્ણાંકો છે. તો આ બધા પૂર્ણાંકો આજે સૌથી મોટો પૂર્ણાંક હોય એ લેવાનો. તો આ બધા પૂર્ણાંકની અંદર સૌથી મોટો પૂર્ણાંક કયો છે? તો
2 આ તમારો મોટો પૂર્ણાંક 2 છે બરાબર એટલે તમારી આ વેલ્યુ શું આવવાની 2 બરાબર 2.5 તમારું શું થઈ જશે મહત્તમ પૂર્ણાંક 2 થઈ જશે બરાબર હવે સપોઝ લઈ લઉં x = 1.1 તો f of 1.1 = મહત્તમ પૂર્ણાંક 1.1 હવે જો તો આ 1.1 લખી દીધા અમે બરાબર હવે 1.1 થી નાના અથવા તો એને સમાન તો 1.1 ને સમાન પૂર્ણાંક તો આવવાનો છે નહીં કારણ કે 1.1 શું છે અપૂર્ણાંક છે બરાબર તો 1.1 થી નાનો પૂર્ણાંક કયો આવશે તો 1 આવવાનો ત્યારબાદ આવશે 0 ત્યારબાદ આવશે -1 હવે આ જે બધા પૂર્ણાંકો છે એમાં સૌથી મોટો પૂર્ણાંક કયો છે તો 1 ઓકે એટલે આ તમારું શું થઈ જવાનું 1 ઓકે હવે કોઈ સંખ્યા લઈ લો x = 5 f of 5 = 5 ઓકે હવે 5 કરતા શું હોવું જોઈએ 5 થી નાનો પૂર્ણાંક અથવા તો 5 ને સમાન નાનો પૂર્ણાંક એટલે તમારું 4 5 4 3 એ રીતે આવશે પણ 5 ને સમાન તો 5 એક પૂર્ણાંક જ છે ક્યાં તો સમાન હોવા જોઈએ ક્યાં તો નાના હોવા જોઈએ તો 5 ને સમાન 5 આવશે બરાબર તો 5 4 3 2 અને નાના બધા 4 3 2 1 બરાબર એવા આવશે તો હવે એમાં મોટો પૂર્ણાંક કયો છે તો 5 એટલે શું થઈ જવાનું તમારું મહત્તમ પૂર્ણાંક 5 બરાબર તો આ તમારું 5 માટે થયું હવે આપણે નેગેટિવ કિંમતો એક બે લઈ લઈએ તો x = -2.2 લઈ લો બરાબર તો આ શું છે તમારું f of -2.2 = -2.2 હવે -2.2 તો -2.2 થી નાનો અથવા તો એને સમાન પૂર્ણાંક કયો છે -2.2 થી સમાન પૂર્ણાંક તો આવવાનો જ નથી કારણ કે -2.2 એ અપૂર્ણાંક છે તો -2.2 થી નાનો તો શું આવશે -2 કરતા -3 નાના હોય બરાબર તો -2.2 કરતા -3 તમારા કેવા થવાના એ નાનો પૂર્ણાંક તમારો આવવાનો પછી આગળ બધા પૂર્ણાંકો લખીએ તો શું આવવાના -4 -5 બરાબર તો એમાંથી સૌથી મોટો પૂર્ણાંક કયો છે તો -3 તો આ તમારે થઈ જવાના -3 ઓકે હવે બીજું લઈ લઈએ આપણે x = લઈ લઉં હું -1.9 તો f of -1.9 બરાબર -1.9 = -1.9 છે બરાબર હવે -1.9 થી નાનો પૂર્ણાંક કયો આવવાનો શું આવશે ઓબ્વિયસલી -2 બરાબર તો તમારે શું થઈ જવાના -2 ઓકે તો આ થયો તમારો મહત્તમ પૂર્ણાંક હવે તમને ક્લિયર થઈ ગયું ઓકે સમજાઈ જશે તમે બરાબર ધ્યાન આપશો તો ઓકે હવે આપણે એનો આલેખ દોરીએ કે કેવી રીતે એનો આલેખ આવે છે આ તમારી x અક્ષ અને આ છે y 1 2 3 4 5 આ છે 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 બરાબર ધ્યાન આપજો આ આલેખની અંદર આખો ટોપિક તમારો ઇમ્પોર્ટન્ટ છે બરાબર 0 મહત્તમ પૂર્ણાંક વિધેય આલેખ અને જે તમારી વ્યાખ્યા છે એ બધી તમારે બરાબર ધ્યાન આપવાનું છે ઓકે હવે મહત્તમ પૂર્ણાંક વિધેયનો આપણો ગ્રાફ કેવી રીતે આવશે તો તમે સપોઝ આપણે લઈએ 0.1 0 થી સ્ટાર્ટ કરીએ તો f of 0 બરાબર મહત્તમ પૂર્ણાંક 0 તમારો શું થવાનો 0 જ આવવાનો અથવા 0 કરતા નાનો અથવા તો 0 ની સમાન પૂર્ણાંક કયો આવવાનો તો 0 જ આવશે એટલે આ પોઈન્ટ તમારું આવશે બરાબર હવે આપણે જોઈએ તો 0.1 થી 0.9 સુધી 0.1 થી 0.9 સુધી તમે કોઈ પણ સંખ્યા લો તો ધારો કે 0.9 છે બરાબર તો 0.9 થી નાનો અને એને સમાન પૂર્ણાંક કયો આવવાનો 0.9 તો પૂર્ણાંક છે નહીં બરાબર તો 0.9 થી નાનો પૂર્ણાંક કયો આવશે ઓબ્વિયસલી 0 બરાબર એટલે કે તમારે 0.1 લો તો પણ તમારું 0 આવશે 0.2 લો તો પણ તમારું 0 આવશે એટલે કે ક્યાં સુધી આવશે 0.9 સુધી બરાબર તો આ તમારો 0 છે તમારો ગ્રાફ કેવી રીતે બનશે આ 0 આ તમારું 1 જીમાં લેવાનું નથી બરાબર સપોઝ તમારું જો 1 આવી જાય f of અને પછી આવશે f of 1 તો એ શું થઈ જવાનું તમારું 1 = 1 કારણ કે 1 થી નાની અથવા તેની સમાન પૂર્ણાંક તો સમાન પૂર્ણાંક તો 1 આવવાનો
એટલે એ તમારું આ રીતે ભરેલું સર્કલ આવશે. કેમ? કારણ કે 1 નો સમાવેશ પણ આપણે કરવાનો છે. ઓકે, હવે 1.1 થી 1.9 સુધી તમે કોઈ પણ સંખ્યા લો તો 1.9 લઈ લઈએ, બરાબર? તો 1.9 થી નાનો પૂર્ણાંક અથવા તો એને સમાન, તો 1.9 થી નાનો પૂર્ણાંક કયો આવવાનો? ઓબ્વિયસલી 1 આવશે, બરાબર? તો તમે 1.1 થી 1.9 સુધી તમે કોઈ પણ સંખ્યા લેશો તો એનો મહત્તમ પૂર્ણાંક તમારો શું આવવાનો છે? 1 જ આવવાનો છે. એટલે તમારું 1.1 થી લઈને 1.9 સુધી અહીં સુધી આવશે, જેમાં 2 નો સમાવેશ થતો નથી, એટલે 2 તમારું ખાલી સર્કલ આપણે રાખ્યું છે, બરાબર? સેમ વસ્તુ એ જ સપોઝ f ઓફ 2 બરાબર મહત્તમ પૂર્ણાંક 2 બરાબર શું થઈ જવાનું? 2, એટલે એ તમારું ભરેલું સર્કલ આવશે, બરાબર? હવે 2.1 થી લઈને તમે 2.9 સુધી લો તો તમારો શું આવવાનો જવાબ? તમારો 2 જ આવશે. ત્યારબાદ સેમ આ જ રીતે થશે. f ઓફ 3 બરાબર 3, 3.1 થી 3.9 સુધી તમે લો તમારો જવાબ 3 જ આવશે. ઓકે, હવે નેગેટિવ વેલ્યુ માટે લઈએ તો નેગેટિવ વેલ્યુ હવે આપણે -0.1 થી -0.9 સુધી તમે કોઈ પણ સંખ્યા લેશો. -0.1 આ ધારો કે સપોઝ લે લો -0.1, તો -0.1 થી નાનો પૂર્ણાંક કયો આવશે? -0.1 થી નાનો પૂર્ણાંક તો તમારો આવવાનો -1. ઓકે, તો તમે -0.1 થી -0.9 સુધી તમે કોઈ પણ લેશો તો તમારું શું આવવાનું છે? -1 જ આવવાનું છે. એટલે આ તમારું -1. ઓકે, આ રીતે તમારો ગ્રાફ આવશે. ત્યારબાદ હવે -1.1 થી તમે -1.9 સુધી લેશો તો શું આવશે? સપોઝ -1.9 લો, એનાથી નાનો પૂર્ણાંક શું આવવાનો? ઓબ્વિયસલી -2, બરાબર? તો એટલે કે તમારું અહીંયાથી તમે પોઈન્ટ સ્ટાર્ટ કરશો, બરાબર? અહીંથી તમે સ્ટાર્ટ કરશો અને કરતા જશો -1.1 -1.2 તો બી તમારું શું આવવાનું છે? 2 આવશે, -2 આવશે. તમારો ગ્રાફ આ રીતે બનશે. ઓકે, તો આ રીતે તમારા આગળ પણ બનતા જશે. ઓકે, તો આ સ્ટેપ બાય સ્ટેપ તમને આ રીતે સ્ટેપ મળે છે. એને શું કહેવાય છે? મહત્તમ પૂર્ણાંક વિધેય. ઓકે, તો અહીં તમારા વિધેયો અને તેના આલેખો કમ્પ્લીટ થાય છે, જેની અંદર મહત્તમ પૂર્ણાંક વિધેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? ધ્યાનથી જોજો અને સમજજો. ઓકે, ત્યારબાદ આપણે માનાંક વિધેય પણ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ બરાબર તૈયાર કરજો. મહત્તમ પૂર્ણાંક વિધેય, માનાંક વિધેય અને ચિહ્ન વિધેય બરાબર 3 તૈયાર કરજો, કારણ કે 12 માં પણ એ આવે છે, એનો યુઝ થાય છે એક્ઝામ્પલ્સની અંદર. ઓકે, તો હવે આપણે કાલે મળીશું એક્સરસાઇઝ 2.3 સાથે. આવજો.